હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો આપણે આવી ગયા છીએ ઘીરે પલતા પલતા. હેલો, કેમ છો બધા? જય માતાજી. જો આપણા જો હું વરસાદ લઈને આવ્યો કે નહીં? તો એ તો બધા લીંબુ ઉતરતા થાય કે નહીં, એટલે હું 4-5 એક દી 2 દી મોડો જાઉં, એટલે તો કે વરસાદ રહી જાય એમ પછી જાઉં. જોડો બેગ ને બધું પલ્લી ગયેલું છે. ટાઈગર ભાઈ નાળ ના વાલ હાલ ના તો આપણે જીના તો હવે આપણે નાવાનું છે. નાવાનું છે, મજા આવે છે. હાલે શું ખાય બોલો બદામ ખાય બરોબર. ચાલો આપણે નાવા જઈએ. પેલો વરસાદ આપણે લઈને આવ્યા છીએ એવું જ લાગે છે. ના જો આપણા ગામડાનો પેલો વરસાદ મજા આવે. વાવણી થઈ ગઈ કા? હાલે ટાઈગર, હાલ ટાઈગર હાલ. ચાલો આપણે નાવા જઈએ. એટલે કાકાના ઘર બસ જઈએ પલતા પલતા અમને પેલી ગયેલા તો સવી છે. જો હાલે ટાઈગર હા ભાઈ હવે જીતો હોય છે. હાલ તો આવું છે. હા આ ઈદીનો ફોન પછી બહાર લઈ જવાય એમ ના કા? બહાર લઈ જાય ને જો ભાઈ હવે જાય છે. કેવો નો આવે એને એમ કે માર્યા ગળા છે. તેડીને લઈ જા. એ તેડ લે એમ કે તેડી લે એમ કે એ માંદો પડશો માઇન હારો છો. ના રે ના ફોન ને કઈ કરાય નહીં ને. બહુ મોંઘા છે અત્યારે ફોન, ખબર છે ને? તો હા જાઓ. મારે ન ખાવું, મને ટાઈટ લાગે. ખાઈ લે. તો હવે કપડા બપડા બદલો કર, માંદા પડશો પાછા. ફાઇનલી તો આપણે એટલો વરસાદ પડ્યો ને કે આપણે વાડીની પડકે નેરું છે. એ નેરું રમ સકડી ફૂલ આવી ગયું છે. જો રીધિબેન કે બાજુ નથી જવું કે બીક લાગે એવું છે. એ કે જો દોસ્તો મિત્રો, અમારા બાખલકા ગામમાં વાવણીનો વરસાદ થઈ ગયો છે. ધોધમાર વરસાદ અને નેરું જાય છે 2 કાંઠા. આપણે સામેનું નવું પડું તૈયાર કર્યું છે, નવી વાડી બનાવી છે. બધા ને આગલા બ્લોકમાં જોયું છે તો આપણે જોવા જઈએ કે વાડીમાં પાણી ભરાણું છે કે નહીં. ત્યાં હરેગો સુપેલા છે. જો પાણી જો બીક લાગે એવું છે. અહીં તો પાણી છે ને અહીંયા ઉઈ આવી જશે. અહીંયા ઉઈ એ શરૂઆત જ થઈ છે. છત્રીની જરૂર છે નહીં, પણ તો મોબાઈલ પલ્લે એટલા માટે રાખવી પડે છે. જો પપ્પા જાય છે અને જોવા જાય છે વાડીમાં કંઈ થયું નથી ને એમ. કારણ કે મેન પ્રોબ્લેમ અમારે છે ને જે આ પડું બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે એમ આ વખતે આ વાડીમાં નવી વાડી બનાવી એમાં સ્પેશિયલી આની માટે. જુઓ આ જે પાણી છે ને ગયા વખતે વરસાદ આવ્યો ને તો આ બધું પાણી આપણે આ વાડીમાં વહી ગયું હતું. ઉપલી વાડીમાં ખાડામાં. જો બેન જો ખાડામાં જવા મીને એટલે જ કહું ધીમે ધીમે આ સાઈડ એટલા માટે આપણે ખર્ચો કરવો પડ્યો છે. જો કે વાડીમાં ખર્ચો કર્યો તો નવા મોલ હરખા થાય તો પપ્પાને બધા કહે આપણને. અને પપ્પા કહે કે જેટલું એમ કરવી તમારી હાટું જ કરવી છે. એટલે આપણે તો કે વાડીનો રસ છે ત્યાં આપણે અહીંયા જ રહેવાનું છે. જઈ ઓલી બાજુ જો બેન કૂદતા કૂદતા આવે છે. આને ધક્કો મારી દો અંદર વહી જાય ખપ કીર્તિ. ધક્કો મારી દો. મસ્તી તો કરની પડી ગઈ. હવે બીક લાગે એવું છે ભાઈ અહીંયા થોડું. હાલ મને તરતા આવડે છે. હાલો સાહેબ બધા આને કઈ બીક ન લાગે ડૂબી જાય તો? હા જાઓ ધોકો મારી દઉં. સૈત્રી છે ને ફોન હસે વાટું લેવા છે એમ લાગે છે. ફોન કરતા એમ હસી ફોન તો બહાર જ રહેશે. હાલો સાહેબ ઘરે હજી અમારે છે ને લીંબુ ભરવાના છે. પછી અમારા બેન છે સાસરીએ આપણે આવ્યા છીએ એટલે લેવા જવાના છે. હું આવ્યો છું કે આ મને લઈ જાય કે જીજુ ને 2 આવે છે. જીજુ બહાર ગયેલા છે, એ ડાયરેક્ટ આવે છે ગાડી લઈ.
અને બેન ઘરે છે ત્યારે હું લઈ આવું અત્યારમાં, કારણ કે આ બધા ફેમિલી ફૂલ ફેમિલી હોય એટલે એસી મજા કરી મોજ કરીશું બે દી. બાકી વાવણી થઈ ગઈ છે, મજા આવે છે ને હવે શું કે ક્યાં ભાઈ આ વચ્ચે નેરા છે તો સારું છો, નકર આમાં બધા તમને ખબર હોય તો બધા ખબર હોય વિડીયો બધો મસ્તીમાં બનાવે, પણ આમ છેડા પાડોશીને લપત હોય. અમારી સારું છે વચ્ચે તો એટલું મોટું નેરું છે, આમાં ક્યાં કોણ હરતું એમ પાવાનું, કાંઈ પછી હરતા આમ જવાના. એટલે ભગવાન જે કરે એ ઠીક કરે, ઠાકર કરે એ ઠીક. બાકી ખેતીવાડી હોય તો જ મજા છે ભાઈ. આ વાડીની માણસો ફરતા ફરે વાડી આવે તો હવે છે ને આમાં આ બધી હવે સીન કરવાની છે. હા તો એવું હતું પેલા કરવામાં થોડુંક એવું હતું, આપણે લીંબુ ને ઉતારતા કઈ ફ્રી હતા ને ગાડી હારી કરાવી એટલે પછી સીમ ને પાવવી પડે ને એવું હતું, એટલે વરસાદની વાટે વરસાદની વાટે હતા કે ભાઈ આજુબાજુમાં બધે ગામડે વરસાદ પડતો હતો, એક અમારી વાડીમાં જ નહોતો. અને અમારા માનનીય સદસ્ય એવા અમારા ખાસ મહેમાન પધારી રહ્યા છે, તો જઈએ આપણે. અને જો કેટલો હરખ છે, અને શેઠ આવી ગયા છે વાડીએ, તો જોઈ શકો છો તમે. નેરું આવી ગયું, ફૂલ નેરું આવ્યું, આખું ભરાઈને જાય છે. હું માં કેમ છે તમારે કેમથી ઉપાય જઈએ છીએ? કપાસ તો રેડી છે. જો એટલો કપાસ થઈ ગયો છે. નેરું જોવા આવ્યા હતા એવું છે? લે સારું છે ને, પાછા આવી નેરેથી પાછા આવ્યા ગામમાં. તમારી કોમેન્ટ હતી ભાઈ ની કે નેહુ અને રીતિબેન શું થાય કે નેહુ માસીની છોકરી છે, અમારી માસી એ ગામમાં જ રહે છે. અમારી બે બેનું એક જ ગામમાં છે, અમે વાડીએ રહી. હે પેલા મમ્મી આ દાખલ કરાવ્યા, પછી એવા માસી લઈને આવ્યા હાલ બેન. પણ એ સારું હો, બાકી નેહુ બેન છે મારા હગા માસીની દીકરી છે, તો મારી ભાણકી છે. અને આમ જો તો મારા ફઈજી અને મારા ફઈજી ગણો મારા માસી ગણો બે એક જ છે. અને આ મારા ફુવાજી મારા માસા. હવે એને કઈ બાજુનો વ્યવહાર રાખે એ એને ખબર હોય. હવે કાલ કઈ માસી વાત થઈ નહીં કા માસી? હા એટલે જ મારે સાય નવું પડ્યું, માસી યાર કઈ વાત થતી ના. એ નેહુ બેન તમને ખબર ન પડે વાડી આટો મારતો જવાય એમ? હે ફૂલ જાય તમારે હવે રોકાવું પડશે. રાઈટ. હે હાઉ આર યુ? જો ભાઈ કેવું અમારું કામ કેવું છે? વરસાદ લીંબુ ઘારા કરી અમારે કલ્પેશભાઈ આવ્યા ને વરસાદ લઈને આવ્યા. ખબર હોત તો વેલા બોલાઈ લે. લીંબુ ઉતારવા નતા કે નહીં? કડાકા થાય જ છે. મારું કહેવાનું એમ હતું કે ખેડૂતને જો ભાઈ આવું હોય, સારું વરસાદ કામ કરીએ છીએ, અમારે આરામ ન હોય, કામ કરવું જ પડે. બગડવા ન જોઈએ. જો હવે સારું વરસાદ કમાણી શરૂ છે તો આપણે એમ શું કહેવાય ભાવનગર હતા પછી એમ થયું કે હવે ભાઈ વાડિયાનું કામ આ તો મારી સિનેરી છે, થોડું કામ થઈ જાય તો વરસાદ આવી ગયો તો પાછા મળવી આપણે લીંબુ લઈને આવી જાય. એને એમ થયું કે કામ કરી પાણી બદલાઈ નાખ્યું હમણાં. પાણી ક્યાં બદલાય? વરસાદ આવે છે બધા મને કામ કરવું પડે ને પેલા. એમ નથી, એને એમ હતું ઘરે જઈને વરસાદનું કે કામ તો લીંબુ ઉતરી જાય છે. તો હું આવ્યો ટાણા પછી વરસાદ શરૂ થયો, નકર તો હું વરસાદ આવી ગયો એટલે કાંઈ કામ નહીં હોય. હું ટાણા પછી વરસાદ શરૂ થયો
મને ખબર છે વરસાદ આવે છે એટલે તો વહેલા નીકળી ગયો બપોરે. વરસાદ આવે પેલા ઘરે પહોંચી જવાનું થાય છે. રોજ વાત કરી. મને મારે અંબાલાલ ઘરે મારી આગાહી હોય હું મને વિચારેલું હોય. તો ડાયરેક્ટ વાત. એટલે વિચારેલું હોય કે વરસાદ આવવાનો જ છે. તો જલ્દી પહેલા આવ્યો જ તો. તો તમારે લીંબુનું કામ શરૂ હતું ને આ તો ન આવ્યો એને ઉતરાવવા પડે ને. ઉતરાવા પડે નહીં, તમારે કામ ખોટી થાય એમ. તો આવે તો એટલે વરસાદ છે તો લીંબુના ભાવ છે તો જો અમે ફૂલ ફેમિલી કામે લાગી ગયા છીએ. નાતા નાતા મજા આવે છે. તો મમ્મી બધા લીંબુ પડે છે. અંદર જવાની કઈ જગ્યા છે નહીં. હું અહીંયા ઊભો છું. જગ્યા કરી દો મત ભાઈ. કેવી ટાઈટ લાગે છે વીજળી કેવી થાય કા હે નહીં હે